નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। માછીમારો માટે હવામાન વિભાગની કડક સૂચના સામે આવી છે। માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે કડક સૂચના આપી છે। દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજ્યમાં વરસાદી ટફ રેખા પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીરા પુલ તૂટતા મુશ્કેલીમાં નોકરિયાત વર્ગ જોવા મળ્યો છે। ગંભીરા પુલ તૂટી પડવાના કારણે 20 લોકોના મોત થયા છે, ત્યારે આ ગંભીરા બ્રિજ તૂટી પડતા નોકરિયાતોની મુશ્કેલીઓ વધી છે। આણંદ જિલ્લામાંથી 10,000થી વધુ યુવાનો નોકરી માટે વડોદરા જિલ્લામાં જાય છે। બ્રિજ તૂટી પડતા હવે વાસદ થઈને વડોદરા અને ત્યાંથી પાદરા જતા 3 કલાક લાગે છે, જે કારણે તેમને નોકરી પર જવા અને આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેદાન વિના 8,000ની શાળા, છતાં 34,000 સ્પોર્ટ્સ કિટનું વિતરણ। ગુજરાતમાં રમતગમતના પ્રોત્સાહનના નામે ધૂમ ભ્રષ્ટાચાર થયો છે। રાજ્યની 8,000થી વધુ શાળામાં રમતના મેદાન જ નથી, તેમ છતાં સરકારે 34,000 સ્પોર્ટ્સ કિટ વેચવાનું નક્કી કર્યું છે, જેના પાછળ 30 કરોડનો ખર્ચ થશે। આડેધડ મંજૂરી આપીને મેદાન વિના શાળાઓ ખોલવામાં આવી છે, જે ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારી છતી કરે છે। શિક્ષણ વિભાગ ખેલે ગુજરાતના નામે કરોડોનો ધુમાડો કરી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં પૈસાથી ધર્માંતરણ કરાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। જલાલુદ્દીન વિદેશી ભંડોળથી યુપીથી ધર્માંતરણ ગેંગ ચલાવતો હતો। તેને પાકિસ્તાન, દુબઈ, સાઉદી અરેબિયા અને તુર્કીથી પૈસા મળતા હતા। ચાંગોર બાબા નેપાળમાં કનેક્શનથી ભારતમાં પૈસા મેળવતા। કેટલાક નેપાળી પૈસા ભારતમાં એક્સચેન્જ કરાવ્યા હતા। છેલ્લા 3 વર્ષમાં બાબાને લગભગ 500 કરોડનું ભંડોળ મળ્યું છે। સુરક્ષા એજન્સીઓ અનુસાર ચાંગોર બાબાને નેપાળ દ્વારા 300 કરોડનું ભંડોળ મળ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપિલના ઘરની બહાર સુરક્ષા માટે સૈનિકો તૈનાત। કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં આવેલા કાફેમાં ગોળીબાર થયા બાદ મુંબઈની ઓસીવારા પોલીસ કપિલના ઘરે પહોંચી ગઈ છે। પોલીસે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે, તેમાં સુરક્ષા માટે તેના ઘરની બહાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસે કપિલ સાથે પણ વાત કરી છે। પોલીસે કપિલને પૂછ્યું કે શું તેને ધમકીઓ મળી છે, પરંતુ કપિલે કોઈ પણ પ્રકારની ધમકીઓ મળવાનો ઇનકાર કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રથી દૂધ લાવીને તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય છે। સુમુલ ડેરી બહારથી દૂધ લાવવાના મામલે સુમુલના ડિરેક્ટર જયેશ પટેલે નિવેદન આપ્યું છે કે તેઓએ કહ્યું છે કે જે દંડ કરવામાં આવ્યો છે તે તપાસના આધારે કરવામાં આવ્યો છે। મહારાષ્ટ્રથી દૂધ લાવીને તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય છે। ઉલ્લેખનીય છે કે આ બાબતે 25 મંડળીઓને 3 કરોડ કરતાં વધુ દંડ કરાયો છે। આ દંડની માફી માટે સુમુલના ડિરેક્ટરો દ્વારા જ તાપીમાં રેલી કરાઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ નજીક હિરણ નદીનો પુલ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। સોમનાથ નજીક આવેલી હિરણ નદી ઉપરનો પુલ અત્યારે ખતરનાક જોવા મળ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર 70 વર્ષ પહેલા બનાવવામાં આવેલા આ પુલના પાયા મજબૂત છે, જો કે ઉપરનું સ્ટ્રક્ચર અત્યંત જર્જરિત થઈ ગયું છે। હાલ એસટી બસો સહિત અવરજવર જારી છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે પુલની મરામત માટે રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઈવે ઓથોરિટી એકબીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ ખાબકી ગયો। વરસાદની આગાહીઓ ધીમે ધીમે સાચી ઠરી રહી છે। અમદાવાદ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। શહેરના જોધપુર વિસ્તાર સહિત સેટેલાઇટ એરિયામાં વરસાદ થયો। તમારે ત્યાં વરસાદ છે કે નહીં, કમેન્ટમાં ચોક્કસથી જણાવજો। મિત્રો, આગામી 17 જુલાઈ સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરના જર્જરિત પુલોનું નિરીક્ષણ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા તંત્ર જર્જરિત પુલોની સ્થિતિને લઈને વહીવટી તંત્ર સતર્ક બન્યું છે। સાવચેતીના પગલા રૂપે વહીવટી તંત્રએ રાત્રે મેરિયા પુલ અને ઓરસંગ નદીના પુલ ઉપર ભારદારી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂક્યો છે। જિલ્લા કલેક્ટર ગાગી જઈને આરએનબી વિભાગના ટેકનિકલ સ્ટાફ સાથે મેરિયા બ્રિજ અને બોડેલી નસવાડી વચ્ચેના ઓરસંગ નદીના પુલની મુલાકાત લીધી હતી।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુર પુલ અને રસ્તાની બિસ્માર હાલત. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલો સાપુર પુલ અને રસ્તાની હાલત બિસ્માર છે. સાપુર પુલનું કામ છેલ્લા 3 વર્ષથી બંધ છે. આ પુલના કારણે અનેક ગામડાઓના લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. કણજાથી બોડકા સુધીના રસ્તામાં ખાડા પડી ગયા છે. આ રસ્તે પર પસાર થતા વાહનો વારંવાર ફસાય છે. બાળકોને શાળાએ મોકલવા, દર્દીઓને હોસ્પિટલ લઈ જવા અને રોજગાર માટે જવામાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસના નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઓક્ટોબર 2024માં થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકમાં થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજ એટલે કે કપાસ માટેનું ઓક્ટોબર 2024 જાહેર કરવામાં આવ્યું છે. ખરીફ 2024-25 ઋતુમાં વાવેતર કરેલ કપાસના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર થનારી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટડી ખેડૂત હિત રક્ષક સમિતિની માંગ. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા અને લખતર તાલુકાના ખેડૂતોએ વરસાદી નુકસાનીને લઈને સહાયને લઈને રજૂઆત કરી છે. ખેડૂત હિત રક્ષક સમિતિએ જિલ્લા ખેતીવાડી વિભાગને રજૂઆત કરી છે. દસાડા તાલુકાના 25,507 ખેડૂતોએ સહાય અરજી માટે અરજી કરી છે. તેમાંથી 25,471 અરજીઓ વિભાગને મળી હતી. માત્ર 12,499 ખેડૂતોને સહાય મળી છે, જ્યારે 12,972 ખેડૂતો હજુ સહાયથી વંચિત છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સતલાસણામાં નકલી ડોક્ટર ઝડપાયો છે. સતલાસણાના મુમનવાસમાંથી એક નકલી ડોક્ટર ઝડપાયો છે. ફારૂક સત્તાભાઈ મેમણ નામનો આ વ્યક્તિ માત્ર ધોરણ 12 સાયન્સ સુધી અભ્યાસ કરેલો છે. તેણે વાઇબ્રન્ટ હોસ્પિટલના નામે 3 બેડની હોસ્પિટલ શરૂ કરી. પોલીસે અને આરોગ્ય તંત્રે સંયુક્ત દરોડો પાડીને ઈસમની ધરપકડ કરી છે. કુલ 34,825 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં હોસ્પિટલને બંધ કરાવી દેવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો. ચૈતર વસાવાને સોમવાર સુધી જેલમાં રહેવું પડશે. લાફા કાંડમાં જેલવાસ ભોગવી રહેલા ચૈતર વસાવાને સોમવાર સુધી હજુ સુધી જેલમાં રહેવું પડશે. તેમની જામીન અરજી પરની દલીલો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ કોર્ટ દ્વારા આ અંગેનો નિર્ણય સોમવારના રોજ આપવામાં આવશે. ત્યાં સુધી ચૈતર વસાવાએ જેલમાં રહેવું પડશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેરડી નદીના બ્રિજનું નિરીક્ષણ. સ્થાનિકોએ મચાવ્યો હોબાળો. પાદરા બ્રિજ દુર્ઘટના ખેડાનું તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. મહુધામાં અધિકારી અલીણા અને પણસોરા રોડના શેરડી નદીના બ્રિજ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ હલ્લો બોલાવતા માંગ કરી છે કે જર્જરિત બ્રિજ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે. સ્થાનિકોએ સવાલ કર્યો છે કે જો આ બ્રિજ નવો બનાવવાને લઈને ટેન્ડર મંજૂર થતું હોય તો પછી કેમ 18 લાખના ખર્ચે મરામત કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.